આજરોજ વડોદરામાં એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આંદોલન કરવામાં આવ્યું, જેમાં એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી કે વડોદરાના તમામ ધોરણ 12માં પાસ થયેલા વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ। તમામ વિદ્યાર્થીઓ ગેટ કૂદીને અંદર આવી ગયા હતા। થાળી અને ચમચી વગાડી વાઇસ ચાન્સેલરની આંખો ઉઘડે એવા સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા। આજરોજ એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીના હેડ ઓફિસ વીસી અને યુનિવર્સિટીના સત્તાધીશોને જગાડવામાં આવી રહ્યો છે થાળી ચમચ વગાડીને કે જે તમે વડોદરાના વિદ્યાર્થીઓ માટે જે અન્યાય કરી રહ્યા છો એ અન્યાયને દૂર કરવામાં આવે। કારણ કે ગાયકવાડ દ્વારા જ્યારે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે એમનો એક જ હેતુ હતો કે વડોદરાના બધા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન મળે, પરંતુ આજે યુનિવર્સિટીના પ્રાઇવેટાઇઝેશનને જે ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે એમાં એનએસયુઆઈ ખરેખર વિરોધ કરી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પ્રાઇવેટને એડમિશન પહોંચાડવાની લાલચ પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ ખાઈ છે એવું એનએસયુઆઈની માંગ છે। કારણ કે આવનારા કેટલા દિવસોમાં પણ એનએસયુઆઈ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું, પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોનું પેટનું પાણી હલવામાં આવતું નથી। એના કારણથી આજે થાળી ચમ્મચ લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને આવનારા દિવસમાં અલગ અલગ રીતે અમે વિરોધ કરીશું અને યુનિવર્સિટીને આ 70% ગ્રાન્ટેડ વધારવી જ પડશે એવી માંગ લઈને આવીશ।